તો મિત્રો તમારું સ્વાગત છે। આજે આપણે 2026નું જે આજનું બોર્ડનું પેપર છે એનું સોલ્યુશન જોઈશું ગણિતનું, બરાબર, બેઝિકનું। લેટ્સ બિગિન। આ તમારી સામે પ્રસ્તુત છે। ચાલો પહેલો જે જવાબ છે હું ફટાફટ સમજાવી દઉં છું। 2x + 3y એની જે સમાન આવશે એ આવશે 4x + 6y + 9। નીચે આનું વિવેચક શોધવાનું છે, ગણતરી મેં કરી છે। વિવેચકનો જવાબ આવશે p = -8। ગણતરી તમે જોઈ લેજો। ઓકે, આગળ વધીએ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદોમાં। તો k બરાબર આમાં આવશે 4, બાજુમાં ગણતરી બતાવી છે। આમાં આવશે અંતર બિંદુ ઉગમ બિંદુથી √34 આવશે, ઉગમ બિંદુ એટલે 0 0। પછી sin² 30 બરાબર 1/2 નો વર્ગ કરો તો 1 શું આવશે 4 આવશે। પછી આગળ x બરાબર આનું સાદું રૂપ આપશો તમે, બંનેનું સાદું રૂપ, તો m બરાબર 7 આવશે, x બરાબર 5 આવશે, z બરાબર આવશે તમને છેલ્લે ગણતરી કરશો તો 11 આવશે, એટલે આનો જવાબ આવશે 11। પછી √7 એ અસમ્ય સંખ્યા છે। px નો આનો શૂન્યનો ગુણાકાર કેટલો થાય, c/a બરાબર ને, એટલે 6 થાય, તો જવાબ શું આવશે 6 આવશે। પછી પાસાને એક વખત ઉછાળતા 1/6 આવશે, આટલું યાદ રાખજો, કે પાસામાં કોઈ બી અંક આવે। sin θ cos θ સરખા હોય તો θ બરાબર 45, તો tan 45 બરાબર કેટલા આવશે 1 આવશે। આગળ વધીએ, એના પછીનો જે ત્રીજો જે છે, વર્તુળના બહારમાંથી દોરેલા કેટલા સ્પર્શક દોરી શકાય, તો વર્તુળના બહારના બિંદુમાંથી 2 સ્પર્શક દોરી શકાય, અહીંયા જવાબ આવશે 2। સૌથી વધારે આવતી બહુલકી વર્ગ હોય છે, તો 35 સૌથી વધારે છે, તો બહુલકી વર્ગ આવશે 80 થી 90। 6 અને 72 નો ગુસા 6 છે, આ 6 છે, કે 6 બંનેના ઘડિયામાં આવે, 6 × 6 = 6, હા 6 × 9 = 12 × 72, એટલે 6 આવશે જવાબ અહીંયા। તો આનો જવાબ 6 આવશે। આ કેટલા બિંદુમાં છેદશે, આ 3 બિંદુમાં છેદશે, તો આનો વિધાન શું કહે છે, તો એક જ બિંદુમાં છેદે છે, એટલે આ ખોટું છે, આ સાચું છે, આ ખોટું છે। પછી આગળ વાત કરીએ બહુપદીની સુરેખ સમીકરણમાં x - ના બંને સુસંગત છે, સુસંગત નથી, કે c અલગ અલગ છે, તો આ સુસંગત નથી, તો આ વિધાન બી શું છે, ખોટું છે। ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, 16મું સાચું છે। આગળ વધીએ, એના પછીનું જે છે 16માં પછી જે 18મું, અહીંયા 17મું વાત કરીએ કે પ્રથમ 50 ધન પૂર્ણાંકોનો સરવાળો 50 × 51 ભાગ્યા એટલે 1275 આવશે। પછી ચક્રી ચતુષ્કોણમાં સામ સામેનો ખૂણાનો સરવાળો 180 થાય, તો p + r બરાબર 180 થશે, મતલબ r બરાબર તમારું સાદું રૂપ આપશો એટલે 108 આવશે। શું આવશે 108। પછી 25 ગુણની પરીક્ષા એટલે એક 0 વધી જશે, એટલે એમાંથી 20 આવવાની સંભાવના 1/26। પછી આને તમે લાઈનસર ગોઠવશો 1 3 4 5 5, તો વચ્ચોવચની સંખ્યા શું આવશે 4 આવશે, તો જવાબ કેટલો આવશે ભાઈ 4 આવશે। પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr, નળાકારનું ઘનફળ શું થશે πr²h। પછી વર્તુળનો પરિઘ 2πr અને વર્તુળનો વ્યાસ 2r, તો 2r ગયા ભાઈ મેરે ભાઈ, પાઈ જવાબ આવશે, એટલે જવાબ અહીંયા આવશે પાઈ। લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શું આવશે ભાઈ πr² θ ભાગ્યા 360, અને પેલાનું આવશે વર્તુળનું ક્ષેત્રફળ πr² ગયા તો θ ભાગ્યા 360, આ જવાબ આવી ગયો છે। મિત્રો આનો પછીનું બી સોલ્યુશન મળી જશે તમને, આશા રાખું તમને મોસ્ટ ઓફ સાચા પડ્યા હશે।